નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝરણા। કોંગ્રેસમાં જોડાતા જ હાર્દિક પટેલે શરૂ કરી દીધું છે પ્રેશર પોલિટિક્સ। હાર્દિકે પોતાના સાથી ગીતા પટેલ માટે ટિકિટની માંગ કરી છે। પાસ આગેવાન ગીતા પટેલને ધ્રાંગધ્રા બેઠક પર પેટા ચૂંટણી લડાવવા હાર્દિકે કોંગ્રેસ સમક્ષ માંગ કરી। ઉલ્લેખનીય છે કે હાર્દિકે કોંગ્રેસમાં જોડાતી વખતે નિસ્વાર્થ રીતે કોંગ્રેસમાં જોડાયા હોવાની સુફિયાણી વાતો કરી હતી, જે માત્ર વાતો જ હતી તેવું હાર્દિકની આ માંગથી પુરવાર થઈ ગયું છે। ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાર્દિક પટેલની માંગથી મૂંઝવણમાં મુકાયા છે। આ તરફ પરસોત્તમ સાબરિયાએ ધ્રાંગધ્રા બેઠક પરથી રાજીનામું આપતા અહીં પેટા ચૂંટણી યોજાવાની છે, તે સમયે હાર્દિક પટેલે આ માંગ મૂકી છે। તો ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ગીતા પટેલને ચૂંટણીની ટિકિટ આપવા માટે હાલ તો માંગ કરી છે હાર્દિક પટેલે। ત્યારે આ અંગે વધુ વાત કરવા વિભુ અમારા સંવાદદાતા અમારી સાથે છે અને વિભુની સાથે છે ગીતા પટેલ। જી વિભુ। જી ઝરણા, લોકસભાની ચૂંટણી સાથે સાથે બાય ઇલેક્શન પણ થવાના છે। ધ્રાંગધ્રા બેઠક ઉપર પેટા ચૂંટણી થવાની છે। જો કે પેટા ચૂંટણી ઉપર કોંગ્રેસમાંથી ગીતા પટેલનું નામ આવી રહ્યું છે। ખાસ કરીને ગીતા પટેલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। ગીતાબેન, ધ્રાંગધ્રાની બેઠક પર આપનું નામ? ધ્રાંગધ્રાની બેઠક પર હમણાં આપના જ માધ્યમથી મેં સાંભળ્યું છે કે હાર્દિકભાઈએ મારી રજૂઆત કરી છે, તો મને એવું લાગે છે કે હાર્દિકભાઈને અમે બધાએ સાથે મળીને ગુજરાતની જનતા, ગુજરાતની મહિલાઓના અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે। તો હાર્દિકભાઈ ઈચ્છતા હશે કે ગીતાબેન જેવા મહિલા આગેવાન પણ મારી સાથે જોડાય ને એમની સાથે લોકોના અવાજ બને, મહિલાઓનો અવાજ બનીને આગળ કામ કરે, અને જો એ ઈચ્છતા હશે તો ચોક્કસ અમે આવીશું। તો તમે ચૂંટણી ધ્રાંગધ્રાથી લડીશો કોંગ્રેસના મેન્ડેટ? જો એ હજુ અમારે સ્થાનિક લોકો છે, હું સ્થાનિક લોકોને મળી સ્થાનિક લોકોના પ્રશ્નોને સમજવાનો પ્રશ્ન કરીશ, કારણ કે અમારા વિસ્તારની અંદર અસંખ્ય પ્રશ્નો છે, અસંખ્ય ભ્રષ્ટાચારો થયા છે, એ બધાના લોકોનો અવાજ બનીશ, સમાજના આગેવાનોને મળીશ, પછી એના ઉપર વિચારણા કરીશ। પણ ગીતાબેન, તમે અત્યારે કોંગ્રેસના કાર્યકર કે સભ્ય પણ નથી અને તમારું નામ આવ્યું છે। જો 2017માં જ્યારે આપ બધા પણ જાણો છો કે 2017માં આંદોલનકારીઓએ ટિકિટની માંગણી કરી હતી, તો 2017માં પણ મેં ધ્રાંગધ્રા બેઠક પરથી મારી માંગણી કરેલી હતી, પણ જ્યારે હાર્દિકભાઈ ઓફિશિયલી કોંગ્રેસની અંદર જોડાયા છે અને હાર્દિકભાઈ પણ મારી રજૂઆત કરી હશે, તો એ ઈચ્છતા હશે કે ચોક્કસ ગીતાબેનને જોડાવવું જોઈએ અને એક મહિલાનો અવાજ બની અને લોકો માટે લડવું જોઈએ, તો અમે બધા સાથે મળીને લડવા તૈયાર છીએ। કોંગ્રેસમાં તો જોડાશો ટૂંક સમયમાં? જો હવે એ હાર્દિકભાઈ નક્કી કરે, કારણ કે અત્યારે અમે હાર્દિકભાઈના આગેવાનીમાં અત્યાર સુધી આંદોલન પણ કર્યું છે ને અમે એમના બધા સાથે છીએ। હાર્દિકભાઈ જે ડિસિઝન લેશે એ પ્રમાણે અમે ચાલીશું। હાર્દિકે જે એવું અત્યારે કોંગ્રેસમાંથી મેસેજ આવ્યા છે કે હાર્દિકે તમારા ટિકિટ માટેની માંગ કરી છે, એટલે સ્વાભાવિક છે કે તમે ટિકિટ તમારા નામે જશે તો તમારે કોંગ્રેસમાં ઓફિશિયલી જોડાવવું પડશે? જો બિલકુલ સાચી વાત છે તમારી, પણ હજુ મારા નિર્ણયમાં એ છે કે મારા સ્થાનિક લોકોને પહેલાં પૂછવું જરૂરી છે। એ લોકો, આમ તો આપ જુઓ છો કે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો મને આમંત્રણ આપી રહ્યા છે કે બેન આવો, તમારા જેવા લોકોની જરૂર છે, અને જો દરેક લોકો ઈચ્છતા હશે તો ચોક્કસ હું હાર્દિકભાઈના પગલે ચાલીશ। તો ગીતાબેન કેટલા સમયમાં કોંગ્રેસમાં જોડાશે? જો એ કંઈ હજુ ઓફિશિયલ જાહેરાત નથી થઈ હાર્દિકભાઈ સાથે। છે કે નહીં જોડાવાની? જો મારું માનવું એવું છે કે હાર્દિકભાઈ જે ડિસિઝન લે એના ઉપર હું યોગ્ય ચાલીશ। તો હાર્દિક જ્યારે જોડાયો ત્યારે પણ એવું કહ્યું હતું કે મારા કોઈ કમિટમેન્ટ નથી, હું વિચારધારાને અનુસરીને જોડાયો છું, તો ફરી જે આવ્યું છે કે ગીતા તમારા માટે એક ટિકિટની માંગ કરી છે? જો એ કમિટમેન્ટ સાથે જોડાયા નથી જ, અને અમે પણ કમિટમેન્ટ સાથે એવું આજે જે ચાલી રહ્યું છે કે હાર્દિક પટેલ દબાણ કરતા હોય એવું ક્યારેય પણ ન હોય। એમને સ્વાભાવિક, હું માનું છું ત્યાં સુધી એમને એવી રજૂઆત કરી હોય કે બેન લડાયક છે, મજબૂત છે, જો કોંગ્રેસ પાર્ટી જો ટિકિટ આપવા માંગતી હોય તો અમારા બેન બહુ મજબૂત છે, મહિલાઓનો, ગુજરાતના દરેક મહિલાઓનો અવાજ ગીતાબેન બની શકે છે, એટલે કે એમને રજૂઆત કરી હોય, પછી એ પાર્ટી નક્કી કરતી હોય છે કે ગીતાબેનને ટિકિટ આપવી છે કે નથી આપવી, પણ અમે તો હંમેશા લોકો માટે લડતા રહ્યા છીએ ને આગળ પણ લડતા રહીશું। અને વિરોધ પક્ષની સામે અમે બહુ લડાઈઓ લડી છે, જ્યાં સુધી અમારા મહિલાઓના પ્રશ્ન છે, તમે પણ જાણો છો કે જે અમારી લડાઈ હતી આંદોલનની, એની અંદર મહિલાઓ પણ અત્યાચારો થયા છે, એમના માટે હું હંમેશા અવાજ બની છું અને આગળ પણ બનતી રહીશ। હજુ કહેવાય છે કે હાર્દિકના કારણે જ તમને ટિકિટ મળશે, તો એવું માની શકો છો? બિલકુલ, અમે હાર્દિકની આગેવાનીમાં જ આંદોલન કર્યું છે અને હાર્દિકભાઈ જ કોંગ્રેસમાં ગયા છે, તો એમની આગેવાનીમાં જ જે કંઈ થશે એના અમે સાથે રહીશું।
તો ઓફિશિયલ તો તમે જ્યારે કોંગ્રેસના સભ્ય નથી એટલે કે ક્યાંક ને ક્યાંક સૂર પણ ઉઠશે કે ભાઈ પાટીદાર છે, હાર્દિકના કહેવાથી ટિકિટ મળી છે. એ સ્વાભાવિક છે. અમે હાર્દિકના સાથે આંદોલન કર્યું છે એટલે હાર્દિક અમારી સિફારિશ કરશે જ અને એ પછી પાર્ટીને નક્કી કરવાનું છે. પણ જે ખોટી રીતે હાર્દિક માટે જે મેસેજ જઈ રહ્યો છે કે દબાવવાના પ્રયત્નો કરશે, હું જાણું છું હાર્દિકના સ્વભાવ પ્રમાણે કે ક્યારેય કોઈ દબાવવાના પ્રયત્નો નહીં કરે અને ખૂબ સારી રાજનીતિ કરશે અને દરેક લોકોનો ગુજરાતનો અવાજ બનશે, ખેડૂતોનો હોય કે દરેક લોકોનો, મહિલાઓનો હોય. તો હું એવું માનું છું કે હાર્દિક ચોક્કસલી ઈચ્છતો હોય કે ગીતાબેને હંમેશા મહિલાઓ માટે કામ કર્યું છે તો એની સાથે ખભે ખભો મિલાવીને એક મહિલાઓ માટે પણ સારું કામ કરી શકે. તો ઝરણા હતા ગીતાબેન અને તેઓનું કહેવું છે કે જો હાર્દિક ઈચ્છતો હશે અને તો એ તેમના પગલે પણ ચાલવા તૈયાર છે, સાથે સાથે તેમના સમર્થકો છે તેમનો પણ મત મેળવશે. જી બિલકુલ વિભુ, ગીતાબેન આપની સાથે છે ત્યારે ગીતાબેનને પૂછવાનો એક પ્રયત્ન કરો કે શું જનતાની સેવા માટે કોઈ પક્ષનો સહારો લેવો જરૂરી બની ગયો છે આ પાટીદાર નેતાઓ માટે? બિલકુલ ઝરણા, ગીતાબેન આપણી સાથે છે. ગીતાબેને પણ કહ્યું છે કે તેઓ જનતાની સેવા કરે છે. ત્યારે ફરી એક વખત ગીતાબેન આપણે પૂછવા માંગીશ કે જનતાની સેવા શું કોઈ રાજકીય પક્ષોનો હાથો બન્યા બાદ જ થાય છે? ના, બિલકુલ નહીં. અમે છેલ્લા 4 વર્ષથી લોકો માટે લડ્યા છીએ. અસંખ્ય કેસો અમારા અમે સમાજની સેવા કરી છે, ખેડૂતોના લગતાના મુદ્દાઓને રાત દિવસ અમે સતત સંઘર્ષ કર્યો છે. એટલે એવું જરૂરી નથી કે રાજનીતિમાં જઈને જ તમે સેવા કરી શકો છો, પણ સિસ્ટમની અંદર જઈ અને તમે લોકો માટે સારા કામ કરી શકો છો. એટલે એવું જરૂરી નથી કે રાજનીતિમાં જઈને, પણ જ્યારે હાર્દિક પટેલ જોડાયા છે ત્યારે બધા સાથે મળીને લોકોનો અવાજ બનીશું. એમાં રાજનીતિમાં ગયા વગર કે રાજનીતિની બહાર જઈને પણ સિસ્ટમમાં જવું ખૂબ જરૂરી છે. એટલે સિસ્ટમમાં જઈ અને સિસ્ટમ સામે લડી શકાય છે. તો આંદોલન તમે કર્યું છે, આંદોલનકારીઓ જ્યારે પણ રાજકીય પક્ષોમાં જોડાય છે ત્યારે તેમની ક્યાંય ને ક્યાંય કોઈ પણ ઈચ્છા હોય છે, કોઈ પણ કમિટમેન્ટ થયા જ હોય છે. ભલે મીડિયા સમક્ષ એવું કહેતા હોય છે કોઈ કમિટમેન્ટ નથી થયા. લાગે છે કે જો તમારા જવાથી આખો પાસના જે કન્વીનરો છે તેમને પણ હાર્દિક લઈ જશે? જો હાર્દિક સાથે આખી ટીમ છે અને અમે સ્પષ્ટતા પણ કરી દીધી છે કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જાય અમને કોઈ વાંધો નથી. કારણ કે અમને વાંધો છે ભારતીય જનતા પાર્ટીનો. કારણ કે ભાજપે જે અમારા પર અત્યાચાર અન્યાય કરે છે, જે સમાજ પર અત્યાચાર અન્યાય કર્યો છે, જે મહિલાઓ પર જે લાઠીઓ વરસાવી છે, જે ભાષાની ટિપ્પણીઓ કરવામાં આવી, એને લઈને અમારા ભાજપ પરનો અમારો રોષ છે. અને અમારા ઉપર જે ખોટી રીતે કેસો દબાણો કરીને અમને ધમકાવવાના જે પ્રયત્નો કરી રહ્યા છે, એટલે એને લઈ અને અમારો રોષ સામેના પક્ષે છે. એટલે અને હાર્દિકભાઈ જ્યારે કોંગ્રેસની અંદર જોડાયા છે તો સ્વાભાવિક છે હાર્દિકભાઈની ઈચ્છા હોય કે મારી ટીમ પણ મારી સાથે જોડાય અને ધીમે ધીમે સારી જગ્યાએ પહોંચી શકે. જી ઝરણા, ખાસ કરીને આંદોલન, કોઈ પણ આંદોલનકારીઓ હોય જે રાજકીય સાથે જોડાતા હોય છે અને એવું ઈચ્છતા પણ હોય છે કે તેમના ટીમ આવે, તેમના માણસો આવે અને સારી જગ્યાએ સેટ થાય. એટલે કે ક્યાંય ને ક્યાંય હવે હાર્દિક પણ એ જ કરી રહ્યો છે કે જે હાર્દિક કોંગ્રેસમાં જોડાયો છે ત્યારે તેમના જે મિત્રો છે, તેમના સાથીદારો છે તેમને પણ કોંગ્રેસમાં લઈ જાય તો નવાય નહીં. જી બિલકુલ વિભુ, આભાર. તો ગીતા પટેલને ધ્રાંગધ્રા પરથી ચૂંટણી લડાવવામાં આવે તે પ્રકારની માંગ હાર્દિક પટેલની જોવાનું રહેશે કે કોંગ્રેસ આ માંગ સંતોષે છે કે નહીં. તો આ તરફ કોંગ્રેસના પક્ષ પલટુઓને ભાજપમાં મળી શકે છે ઇનામ. આયાથી ઉમેદવારો ફરીથી પોતાની જ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણી લડશે. આશા પટેલ ઊંઝા વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે તો પરસોત્તમ સાબરિયા ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલથી આશા પટેલના લોકસભા ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણ વિરામ લાગી ગયું છે. તો પરસોત્તમ સાબરિયાને બોર્ડ નિગમ આપવાની સંભાવનાની શક્યતાઓ પર પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. આગામી 23 એપ્રિલે આ બેઠકો પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ઉમેદવારો હવે એ જ બેઠકો પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. રેશમા પટેલ એનસીપીમાં જોડાશે. એનસીપી રેશમાને પોરબંદરથી લોકસભા લડાવશે. રેશમાની એન્ટ્રીથી એનસીપીમાં વિરોધ, રેશમાને ટિકિટ આપવા સામે વિરોધ જોવા મળી રહ્યો છે. આપને ફરી એકવાર જણાવી દઈએ, એક તરફ ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોમાં જોડાણ ચાલી રહ્યું છે, ત્યાં બીજી તરફ પરસોત્તમ સાબરિયા અને આશા પટેલ જે રાજીનામું આપી ચૂક્યા છે કોંગ્રેસમાંથી, તેઓને હવે ભાજપ તેમની જ બેઠક પરથી પેટા ચૂંટણી લડાવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. તો આજ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા ગીતા પટેલ અમારી સાથે જોડાઈ રહ્યા છે. ગીતા, જે પ્રકારે પરસોત્તમ
જે તે પરસોત્તમ સાબરિયા જે છે તે અને સાથે જ આશાબેન પટેલ આ બંને નામો એવા હતા કે જેઓએ પોતાના પક્ષમાંથી રાજીનામું આપ્યું અને રાજીનામું આપ્યાની સાથે જ એવી અટકળો હતી કે ભાજપના તેમને કોઈ મોટું સ્થાન આપવામાં આવી શકે છે, પરંતુ હાલ તેઓ પેટા ચૂંટણીમાં પોતાના જ વિધાનસભા બેઠક પરથી લડશે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે. જી બિલકુલ, સૌથી વધુ નામ જો ચર્ચામાં રહ્યું હોય લોકસભા બેઠક માટે તો તે ઊંઝાના આશા પટેલનું હતું. પાટીદારોમાં એક મોટું નામ ગણાય છે, એક મહત્વના લીડર મનાય છે, ખૂબ પકડ છે તેમના સ્થાનિક મતદાતાઓમાં, જેને લઈને અને જે પ્રકારે એમણે રાજીનામું આપ્યું નારાજ થઈને કોંગ્રેસમાંથી, ત્યારે એક સમય એવું માનવામાં આવતું હતું કે કોઈક પ્રકારે એવી સમજૂતી થઈ છે કે કાં તો એપીએમસીમાં તેમને સત્તામાં સ્થાન અથવા તો તેમને લોકસભા ચૂંટણી લડાવાશે. આ બે શક્યતાઓ તેમની જોવાઈ રહી હતી, પરંતુ આ તમામ શક્યતાઓ ઉપર પૂર્ણવિરામ મુકાતા હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આશાબેન પટેલ તેમની પોતાની જ વિધાનસભા બેઠક પરથી ફરીથી ચૂંટણી લડશે. હવે કોંગ્રેસના બદલે ભાજપના ઉમેદવાર તરીકે લડશે. તો બીજી તરફ પરસોત્તમ સાબરિયા માટે એવું મનાઈ રહ્યું હતું કે તેમને બોર્ડ કે નિગમમાં સ્થાન આપવામાં આવશે. તેઓ ફરીથી વિધાનસભા કે લોકસભા એક પણ ચૂંટણીમાં ભાગ નહીં લે, પરંતુ સૂત્રોનું માનીએ તો પરસોત્તમ સાબરિયા પણ ફરીથી તેમની પોતાની જ બેઠક ધાંગધ્રા પરથી પેટા ચૂંટણી લડશે. હું આપને જણાવવા માંગીશ કે પરસોત્તમ સાબરિયાનું રાજીનામું પડતા જ મનાઈ રહ્યું હતું કે ધાંગધ્રા બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા આઈ.કે. જાડેજાને ચૂંટણી મેદાનમાં ઉતારાશે અને પરસોત્તમ સાબરિયાને બોર્ડ અથવા તો નિગમ આપવામાં આવશે. પરંતુ આ તમામ અટકળો પણ હવે અટકળો પર પણ પૂર્ણવિરામ લાગી ચૂક્યું છે અને કન્ફર્મ સૂત્રોનું કહેવું છે કે પરસોત્તમ સાબરિયા પણ ફરીથી પેટા ચૂંટણીમાં ઝંપલાવશે. જી બિલકુલ ગીતા, જે પ્રકારે પહેલાથી એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવનાર જે ઉમેદવારો છે, ધારાસભ્યો છે, તેઓને કોઈ ઇનામ આપવામાં આવી શકે છે ભાજપ તરફથી, પરંતુ જો આ જ બેઠકો પરથી ફરીથી પેટા ચૂંટણી લડવાની હોય તો પછી તો એ જ વસ્તુ યથાવત રહેશે એવું જ થયું ને. જી બિલકુલ જણા, આપનો સવાલ જે આપને છે તેવું પાર્ટીના કાર્યકર્તાઓમાં અને અન્ય નેતાઓમાં પણ આ જ સવાલ છે કે સમજૂતી આખરે કયા મુદ્દે થઈ. કારણ કે સ્વાભાવિકપણે જ એક ડીલ એવું લાગી રહ્યું હતું કે લોકસભા બેઠક પર ચૂંટણી લડાવીને તેમને એક અપગ્રેડ કરી દેવામાં આવશે. ધારાસભ્યમાંથી લોકસભા લડાવીને એક અપગ્રેડેશન આપવામાં આવશે, એક મહિલા નેતા તરીકે તેમને એક ઊંચું સ્થાન આપવામાં આવશે અને આ જ પ્રકારે કોઈ સમજૂતી સધાઈ હોય તેવું માન્યતા હતી. પરંતુ હવે જ્યારે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ફરીથી પેટા ચૂંટણી લડશે, ત્યારે કયા મુદ્દે ભાજપ સાથે આશાબેનને સમજૂતી થઈ હશે તે પણ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે. પરંતુ હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું કે કયા મુદ્દે તેમને ભાજપ સાથે સમજૂતી થઈ છે અને કયા મુદ્દે તેઓ ભાજપ સાથે જોડાયા છે. પરંતુ આ પેટા ચૂંટણીમાં તેઓ તેમની જ સીટ પરથી ફરીથી ઝંપલાવશે તે નક્કી છે. જી ગીતા, આભાર. તો અમારા એસોસિએટ એડિટર ગીતા મહેતા હતા અમારી સાથે. પરસોત્તમ સાબરિયા અને આશા પટેલ તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ધારાસભ્ય પદ છોડ્યું હતું, પરંતુ હવે તેઓને આ જ બેઠક પરથી પેટા ચૂંટણી લડાવાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. એક તરફ રેશમા પટેલ એનસીપીમાં જોડાય તેવી અટકળો આવી રહી છે. એનસીપી રેશમાને પોરબંદરથી લોકસભા ચૂંટણી લડાવશે. રેશમાની એન્ટ્રીથી એનસીપીમાં જો કે એક તરફ વિરોધ જોવા મળી રહ્યો છે. રેશમાને ટિકિટ આપવા સામે એનસીપી કાર્યકર્તાઓ ફરમાવી રહ્યા છે વિરોધ. ઉલ્લેખનીય છે કે રેશમા પટેલે ભાજપમાંથી રાજીનામું ધર્યું તે પહેલાથી જ તે એનસીપીમાં જોડાય તે પ્રકારની અટકળો તેજ થઈ ગઈ હતી. ત્યારે ભાજપમાંથી રાજીનામું ધરી ધર્યા બાદ એક તરફ રેશમા પટેલ એનસીપીમાં જોડાઈ પોરબંદરથી લોકસભાની ટિકિટ પર ચૂંટણી લડે તેવા સમાચારો મળી રહ્યા છે. ભાજપમાં જ રહીને ભાજપ સામે જ બળવો પોકારનાર રેશમા પટેલે અંતે ભાજપને અલવિદા કહી દીધું. પત્રકાર પરિષદ સંબોધી રેશમા પટેલે આજે વિધિવત રીતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને આ સાથે જ ભાજપ પર પ્રહાર કરતા રેશમાએ જણાવ્યું કે ભાજપને હરાવવા માટે તે પોરબંદર લોકસભા બેઠક પરથી અપક્ષમાંથી લોકસભા ચૂંટણી લડી શકે. સાથે જ માણાવદર બેઠક પરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડવાની ઈચ્છા પણ રેશમા પટેલે વ્યક્ત કરી. હાર્દિક પટેલ સાથે પોતાના વિચારોની સરખામણી કરતા રેશમાએ કહ્યું કે ભાજપને હરાવવા માટે સૌએ એક થઈને લડવું પડશે. આજે મારે આમ તો ખુશી કયો તો ખુશી અને દુઃખ કયો તો દુઃખ, ભારતીય જનતા પાર્ટીથી હું ઓફિશિયલી છેડો ફાડી રહી છું. હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીને
આ પત્ર લખી અને જણાવી રહ્યું છે કે આપની તાનાશાહી નેતાઓના કારણે કાર્યકર્તાઓ હેરાન છે, પ્રજા હેરાન છે. પૂરા ગુજરાતને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીએ શું હાલત કરી છે ગુજરાતની. એટલા માટે હું ચોક્કસ આ લેટરમાં મેં જણાવ્યું છે કે હું હવે આ અન્યાય સહન કરી શકું એવી હાલત નથી. કદાચ મારે કોઈ પક્ષનો સાથ નહીં મળશે અથવા તો દરેક પક્ષોના ગઠબંધન પણ નહીં થશે અને કોઈ જોડે ગઠબંધન નહીં થશે તો પણ હું મારી રીતે પોરબંદર લોકસભા કદાચ નિર્દલીય લડવાનું થાય તો પણ હું લડીશ. પણ જો મારે નિર્દલીય લડવાનું થશે એટલે કે અપક્ષ લડવાનું થશે તો મારા જ લોકસભા પોરબંદરમાં હમણાં જ ખાલી પડેલી માણાવદરની જે બેઠક છે આ માણાવદરની વિધાનસભામાં પણ હું ફોર્મ ભરીશ અને ત્યાં પણ હું વિધિવત રીતે મારો પ્રચાર પ્રસાર અને લોકોનો સંપર્ક શરૂ કરીશ કારણ કે કાર્યક્ષેત્ર એક જ છે. તો રાજ્યની 26 લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. આજે અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠકને લઈને નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાશે. ભાજપ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, બાલુ શુક્લ અને નયનાબેન પટેલની પેનલ સેન્સ લેશે. અમદાવાદ પશ્ચિમની 7 વિધાનસભાઓના કાર્યકરોની સેન્સ લેવાશે, જેમાં એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર, ખાડિયા, દાણી લીમડા અને અસારવા વિધાનસભાની કાર્યકરોની સેન્સ લેવાશે. જે બેઠકો માટે મુખ્ય દાવેદાર તરીકે વર્તમાન સાંસદ કિરીટ સોલંકી, પૂર્વ મંત્રી રમણલાલ વોરા અને અમદાવાદ શહેર ભાજપ મીડિયા કન્વીનર અમિત જ્યોતિકરે દાવેદારી નોંધાવી ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી છે. તો સાબરકાંઠા લોકસભા બેઠકના વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડનું પત્તું કપાઈ શકે છે. ખુદ દીપસિંહ રાઠોડે કહ્યું છે કે પક્ષ જે નિર્ણય લેશે તે શિરોમાની રહેશે. સાબરકાંઠા બેઠકના ઉમેદવાર માટે ભાજપના નિરીક્ષક પ્રદીપસિંહ વાઘેલા અને નૌકાબેન પ્રજાપતિએ સેન્સ લીધી હતી. સાબરકાંઠા બેઠક માટે સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણના નામ ચર્ચાઈ રહ્યા છે, જ્યારે કે અરવલ્લી ઠાકોર સમાજના અગ્રણી ભીખુસિંહ પરમાર પર રેસમાં છે. બીજી તરફ આ બેઠક માટે એક આશ્ચર્યજનક નામ પણ સામે આવ્યું છે અને એ છે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાનું નામ. એવું ચર્ચાઈ રહ્યું છે કે ભાજપ છેલ્લી ઘડીએ આ બેઠક પરથી મહેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર તરીકે મેદાને ઉતારી શકે છે. આપ સૌ જાણો છો લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. સાબરકાંઠા લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા દરેક કાર્યકર્તાને પોતાનો ઉમેદવાર ચૂનવાનો અધિકાર છે. આજે વિધિન પાર્ટી કાર્યકર્તાઓને સાંભળવાની આ પ્રક્રિયા એ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં છે. 17 લાખથી વધુ મતદારો ધરાવતી લોકસભા બેઠક સાબરકાંઠા બેઠક માટે મોડાસા ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રદીપસિંહ વાઘેલા સહિતના નેતાઓ હાજર છે. બતાવવાની કોશિશ કરીશ કે હાલ અરવલ્લી જિલ્લાનું ભાજપ કાર્યાલય ખાતે આપણે હાજર છીએ કે જ્યાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે જિલ્લાના જે સહકારી આગેવાનો છે, જે અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા છે તેવા નામો સાથે અહીંયા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બતાવવાની કોશિશ કરીશ કે મોટી સંખ્યામાં ઉમેદવારોનો જમાવડો અહીં જોઈ શકાય છે. જે પ્રકારે મોટી સંખ્યામાં અહીં ઉમેદવારી નોંધાવવા માટે આવી રહ્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આવનાર સમયમાં સાબરકાંઠા લોકસભા બેઠક ખૂબ મહત્વની સાબિત થશે ઉત્તર ગુજરાતમાં. ત્યારે ચોક્કસથી કોઈ આયાતી ઉમેદવાર ન આવી જાય, બહારનો ઉમેદવાર ન આવી જાય તે પણ જોવાનું રહેશે. ત્યારે જે પ્રકારનો અહીં મેળાવડો જોવા મળી રહ્યો છે તે જોઈને જોવાનું એ રહે છે કે ટિકિટ હવે કોના પાડે જશે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. લોકસભાની ચૂંટણીના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા માટે આજે બનાસકાંઠાના ડીસાના સોમનાથ ફાર્મમાં ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દુષ્યંત પંડ્યા અને કૌશલ્યા કુંવરબા દ્વારા જિલ્લાની 7 વિધાનસભાના કાર્યકર્તાઓ અને આગેવાનો પાસેથી ઉમેદવારને લઈને સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ. ત્યારે સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પણ ત્યાં આવી પહોંચ્યા અને સતત 6 વખત લોકસભાની ટિકિટ મેળવનાર હરિભાઈએ આ વખતે પણ ટિકિટ માંગી છે. બનાસકાંઠામાં પણ આજે લોકસભાની ચૂંટણી માટેની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને બનાસકાંઠાના સિટિંગ સાંસદ અને મંત્રી, કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પણ પહોંચ્યા છે ટિકિટ માટે. તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો? આપ પણ ટિકિટ માંગવા માટે આજે પહોંચ્યા છીએ. બનાસકાંઠા જિલ્લાની લોકસભાની ટિકિટ માટે આજે કાર્યકર્તાનો સેન્સ લેવા માટે અમારા નિરીક્ષકો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશલ કુંવરબા અને દુષ્યંતભાઈ આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની હંમેશા પરંપરા રહી છે કે દરેક કાર્યકર્તાનો પોતાના મનના વિચારો રજૂ કરવાની તક આપવામાં આવે. નાનામાં નાનો કાર્યકર્તા પણ લોકસભાની ટિકિટ માગી શકે છે અને પાછી પાર્લામેન્ટરી બોર્ડ જે નિર્ણય કરે
એ અમારા માટે શિરોમાન્ય હોય છે અને પાર્ટી જે કેન્ડિડેટ નક્કી કરે એને અમે 100% જીતાડશું. છોટાઉદેપુર લોકસભા બેઠક માટે જૈન મુનિ રાજેન્દ્ર મુનિ મહારાજે ભાજપ પાસે ટિકિટ માંગી છે. આ બેઠક પર ઉમેદવાર માટે લેવાયેલી સેન્સમાં 4 દિગ્ગજ નેતાઓએ પણ દાવેદારી નોંધાવી છે, જેમાં પૂર્વ સંસદીય સચિવ જયંતિ રાઠવા, સતત 5 વખતથી ચૂંટાતા જિલ્લા પંચાયતના સભ્ય ગીતાબેન રાઠવાનો પણ સમાવેશ થાય છે, જ્યારે પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પૂર્વ મહામંત્રી ઉર્મિલા વસાવા અને વર્તમાન સાંસદ રામસિંહ રાઠવા પણ રેસમાં છે. તો રાજકોટના ધોરાજીમાં પોરબંદર લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી. રાજ્યસભાના સભ્ય શંભુનાથજી ટોનિયાની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયામાં 5 લોકોએ ટિકિટની માંગ કરી છે. ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટાની વિધાનસભા બેઠકના ભાજપના આગેવાનો આ સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા. જયેશ રાદડિયા, મનસુખ ખાચરિયા, જયંતિ ઢોલ, જયરાજસિંહ જાડેજા, પ્રવીણભાઈ માકડિયા જેવા આગેવાનોએ પોરબંદર બેઠક પરથી ટિકિટની માંગ કરી. તો આ સાથે જ સમાચારો મળી રહ્યા છે. મસૂદ અઝહરની સંપત્તિ થશે જપ્ત. ફ્રાન્સમાં મસૂદની સંપત્તિ જપ્ત થશે. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ અને અમેરિકા એક એવા રાષ્ટ્ર હતા કે જેઓએ યુએનમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માંગ કરી હતી. જોકે તેણે ચીને વીટો પાવર વાપર્યો હતો અને આ માંગ ફગાવી દેવાઈ હતી. ત્યારે હવે ફ્રાન્સે મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે, જ્યાં ફ્રાન્સ સ્થિત મસૂદની જેટલી પણ સંપત્તિ હશે તે જપ્ત કરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાની જે માંગ ભારત તરફથી મૂકવામાં આવી હતી, જેમાં ચીને અવચંડાઈ કરીને વીટો પાવર વાપરીને આ માંગને ફગાવી હતી, જેમાં અમેરિકા અને ફ્રાન્સ જે છે તેવા રાષ્ટ્રો જે છે તે એક જોવા મળી રહ્યા હતા અને તેને લઈને અમેરિકાએ નિવેદન આપ્યું હતું કે વિશ્વનું જે શાંતિ મિશન જે છે તે આ રીતે સફળ નહીં થઈ શકે અને ચીનને પણ ચેતવણી અપાઈ હતી. ત્યારે હવે ફ્રાન્સે મસૂદ અઝહરને લઈને કાર્યવાહી શરૂ કરી છે. તો આતંકનો આઘા એવો મસૂદ અઝહરને આતંકી જાહેર કરવામાં ચીને અવચંડાઈ કરી છે, ત્યારે સમગ્ર દેશ ચીનનો વિરોધ કરી રહ્યો છે. એવામાં વડોદરામાં પણ ચીન અને પાકિસ્તાન સામે આક્રોશ જોવા મળ્યો. NSUIએ ચીન અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, તેમજ ચીન અને પાકિસ્તાનના ધ્વજને રસ્તા પર ફેંક્યા. અમદાવાદના રિલીફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પ્લેક્સમાં અચાનક આગ લાગતા નાસભાગ બચી ગઈ. મૂર્તિમંત કોમ્પ્લેક્સમાં મોટાભાગે મોબાઈલની દુકાનો આવેલી છે અને આગ લાગતા જ જોતજોતામાં આગની ઝપેટમાં 4 થી 5 જેટલી દુકાનો આવી ગઈ. જોકે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી જતા આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો હતો. બીજી તરફ કોમ્પ્લેક્સની અન્ય દુકાનોના માલિકો પણ પોતાનો જીવ બચાવવા માટે પોતાની દુકાનના શટર પાડી કોમ્પ્લેક્સની બહાર નીકળી ગયા હતા. જોકે આગમાં ખાખ થયેલી કેટલીક દુકાનોના મોટા પાયે નુકસાન થયું હતું, પરંતુ હજી સુધી ચોક્કસ આંકડો જાણવા નથી મળ્યો અને આગ લાગવા પાછળનું કારણ પણ જાણવા નથી મળ્યું. તો રિલીફ રોડ પર આવેલું મૂર્તિમંત કોમ્પ્લેક્સ કે જેમાં એકાએક આગ ફાટી નીકળી હતી. બીજા અને ત્રીજા માળ પર લાગેલી જે આગ છે તે ધીમે ધીમે ભયંકર સ્વરૂપ ધારણ કરી રહી હતી. જોકે ત્યારબાદ અહીં ફાયર વિભાગને જાણકારી આપવામાં આવતા ફાયરના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો. છોટાઉદેપુરમાં નસવાડી 125 પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા 25 ફૂટથી વધુ ઊંચા ફુવારા ઉડ્યા, જેને લઈને લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. છોટાઉદેપુરમાં એક બાજુ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે, તો બીજી બાજુ નર્મદાના ફિલ્ટર પાણી વેડફાઈ રહ્યા છે. રાજકોટમાં ધૂળેટીને લઈને પોલીસે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જ્યાં રાહદારીઓ પર રંગ ફેંક્યો તો કાર્યવાહી કરવામાં આવશે. 20 અને 21મી માર્ચને લઈને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમાં જો રાહદારીઓ પર રંગ ફેંકવામાં આવ્યો તો કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ધૂળેટીના પર્વને લઈને કેટલાક તત્વો જે છે તે રાહદારીઓને પરેશાન કરવા તેમના પર પણ કલર ઉડાડતા હોય છે. ત્યારે હવે જો આ પ્રકારે કોઈ પણ કૃત્ય કરવામાં આવ્યું તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ પબજી ગેમ રમવાથી દૂર રહેવા પણ રાજકોટ પોલીસે અપીલ કરી છે. અત્યાર સુધી પોલીસે 19 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ગૂગલ પ્લે સ્ટોરને પત્ર લખ્યો છે. ગુજરાતના IP પરથી ગેમ ડાઉનલોડ ન થાય તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પબજી ગેમ પર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ત્યારે રાજકોટમાં હાલ પોલીસે અપીલ કરી છે પબજી ગેમ રમવાથી દૂર રહેવા માટે યુવાનોને 19 લોકોની અત્યાર સુધી ધરપકડ કરી લેવાઈ છે સાથે જ પોલીસે ગૂગલ પ્લે સ્ટોરને પત્ર લખ્યો છે અને ગુજરાતના આઈપી પરથી ગેમ ડાઉનલોડ ન થાય તેવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. તો પબજી ગેમ પર એક બાદ એક રાજ્યના ઘણા મોટા ભાગના શહેરોમાં જે છે તે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ત્યારે રાજકોટ પોલીસે તેના માટે અપીલ પણ કરી છે. અત્યાર સુધી રાજકોટમાં 19 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે જેમાં 19 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે પબજી ગેમ રમી રહ્યા હોય તેઓની અને આ સાથે જ આ ગેમથી દૂર રહેવા તો સાથે જ ગૂગલ પ્લેને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં પણ ગુજરાતના આઈપી પરથી આ ગેમ ડાઉનલોડ ન કરી શકાય તે માટેની જોગવાઈ કરવાની પણ વાત કરવામાં આવી છે. અમરેલીમાં ધારીના અંબરડી નજીક 12 સિંહોનું ટોળું રોડ પર આવી ચડ્યું. નાના નાના સિંહબાળો લઈને સિંહણ રોડ પર ધાવા નાખ્યા. વહેલી સવારે જંગલમાં જતી વેળા રાહદારીઓએ સિંહના ટોળાને મોબાઈલમાં કેદ કર્યું તો એક સાથે 12 સિંહો દેખા દેતા સિંહોની સંખ્યામાં વધારો જોવા મળ્યો. દલખાણીયામાં 23 સિંહોના મોત બાદ ધારી વિસ્તારમાં સિંહોના ઝુંડનો અદભુત નજારો જોવા મળતા સિંહ પ્રેમીઓ ખુશખુશાલ દેખાયા. અને હવે વાત ચિંતાના વાવેતરની. રાજ્યમાં સતત ઘટી રહેલા વાવેતરે ખેડૂતોની ચિંતા વધારી છે. દર વર્ષે રાજ્યમાં 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ઉનાળુ વાવેતર થઈ જતું હોય છે પરંતુ ચાલુ વર્ષે વરસાદની ઘટ અને સિંચાઈના પાણીની ભારે અછતને લઈને આ વર્ષે ઉનાળુ વાવેતર સદંતર નિષ્ફળ જવાની ભીતિ ઉત્પન્ન થઈ છે. ઉનાળુ વાવેતરનો સમયગાળો હાલમાં પૂર્ણતાને આરે હોવા છતાં રાજ્યમાં 11 માર્ચ સુધીમાં ફક્ત 1,23,100 હેક્ટરમાં જ વાવેતર થયું છે જે કુલ વાવેતર વિસ્તારના ફક્ત 15.73% જ વાવેતર થયાનું દર્શાવે છે. હાલ રાજ્યમાં 6,59,652 હેક્ટર જમીન વાવેતર વગર પડતર પડી રહી છે. ગત વર્ષે આ સમયગાળામાં રાજ્યમાં 3,50,749 હેક્ટરમાં ઉનાળુ વાવેતર થયું હતું. તો વાવેતર ઘટવાના કારણો પર નજર કરીએ તો નર્મદા કેનાલમાં પાણીની અછત, ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી ન મળવું જેવા અનેક કારણો છે. ગત વર્ષે તો ઉનાળુ વાવેતર જ ન કરવા ખેડૂતોને અપીલ કરાઈ હતી. અમદાવાદમાં ખારીકટ ફતેવાડી કેનાલના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે. તેવામાં જરૂરિયાત મુજબ નર્મદાનું પાણી પૂરું પાડવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.